નર્મદા નદી આમલા ખાડીનું પાણીના લેતા આમલા ખાડી હાલ ગાંડીતુર બની હતી। અંકલેશ્વર સુરત હાઈવે ઉપર જળબંબાકારની સ્થિતિ સર્જી હતી। આમલા ખાડી નર્મદામાં વિલીન થતી હોય અને નર્મદા નદી છોડવામાં આવેલા પાણીને લઈ આ સ્થિતિ ઉદ્ભવી છે। આમલા ખાડીના ઉપરવાસમાં વરસાદ સાથે ખાડીની યોગ્ય સફાઈ ન થતા માર્ગ અને લોકો ખેતરમાં પાણી ફરી વળ્યા છે। અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદ અને નર્મદા નદીની જળસપાટી ભયજનક સ્તરે પહોંચતા શહેરમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ કરી હાલ નર્મદા નદી ભયજનક સપાટી વટાવી રહી છે, જેને લઈ નદીમાં વિલીન થતી આમલા ખાડીની પાણી અસ્વીકાર કરતા આમલા ખાડીના પાણી પિરામણ ગામથી લઈ ધંતુરિયા સુધી 15 કિલોમીટરના આમલા ખાડી પટ્ટામાં ખાડીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે। આમલા ખાડી સિઝનમાં ત્રીજી વાર ઓવરફ્લો થઈ છે, જ્યારે બીજી વાર આમલા ખાડીએ હાંસોટ રોડ ઉપર રસ્તો બ્લોક કરી દીધો છે। ગડકિયા કોલેજ નજીક માર્ગ ઉપર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। આ કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે। લોકોને પોતાના રોજિંદા કામકાજ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મોટા વાહનો પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે, જોકે નાના વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું અત્યંત જોખમી બની ગયું છે। અંકલેશ્વર સુરતને જોડતા સ્ટેટ હાઈવે હાલ નદી જેવા દેખાઈ રહ્યો છે। કેટલાક લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। નોકરી અને ધંધા પર જતા લોકો રસ્તામાં અટવાય છે। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે।